સૂર્યાસ્ત થતા લાલચંદે પોતાની દુકાન બંધ કરી. ત્યારે એક નાનો ઉતાવળો અવાજ આવ્યો. લાલચંદ કાકા, કૃપા કરીને રાહ જુઓ. તે થોભી ગયા. શટર પાસે એક નાની છોકરીને જોયે, જે ઉઘાડા પગે અને ચિંતિત હતી. તેની ગંભીર અને વિનંતીભરી આંખોએ તેને પાછા ફરતા અટકાવ્યો. કાકા, કૃપા કરીને 1 મિનિટ માટે દુકાન ખોલો, તેણીએ વિનંતી કરી. લાલચંદ ખચાયા, થાકેલા હતા અને ઘરે જવા તૈયાર હતા, પરંતુ તેની નજરમાં ખનક એવું હતું જેને તેના હૃદયને સ્પર્શી લીધું. તેને સાંભળવાની ફરજ પડી. તને શું જોઈએ છે, બેટા? દુકાન બંધ જ છે, લાલચંદે મક્કમ અવાજમાં કહ્યું. છોકરી ત્યાં જબી રહી. અમારા ઘરે ખાવાનું નથી. મારી માતા બીમાર છે. મારો ભાઈ ભૂખ્યો છે. તેણીએ કહ્યું કે તમે સારા માણસ છો. તેની પ્રામાણિકતા તેને પ્રભાવિત કર્યો. તેના પોતાના બાળપણની ભૂખ અને શરમની યાદો તાજી થઈ. તેને યાદ આવ્યું કે તે એક દુકાનની બહાર ઊભો હતો, મદદ માટે બેતાબ હતો. તેને જોઈને તેને તેની આંખોમાં પોતાનો ભૂતકાળ પ્રતિબિંબિત થતો જોયો. વ્યવસાયના નિયમો ભૂંસાઈ ગયા. લાલચંદનું હૃદય ખુલવા લાગ્યું. લાલચંદે શટર રંજૂમ કર્યું અને છોકરીને અંદર આવગાડી. તેને ચોખા, દાળ, તેલ અને બિસ્કિટથી ભરેલી થેલી આપી. તેના કરચલીવાળા પૈસા લેવાની ના પાડી. આ એક ભેટ છે, તેને કહ્યું. મીના નામની છોકરી આ બારણની ચમકતી આંગો સાથે ચાલી ગઈ. તે રાત્રે લાલચંદ જાગતા રહ્યા, બેચેન. તેને આશ્ચર્ય થયું કે કેટલા અને લોકો મમનમાં ભૂખ્યા રહે છે. શું એક દિયાનું કાર્ય પૂરતું હતું? તેને સમજાયું કે તે વધુ કરી શકે છે. ફરોઈએ લાલચંદે એક પાટિયું રીંગ્યું. જો તમે ભૂખ્યા છો તો તમને જે જોઈએ તે લો. આ કોઈ દેવું નથી. તેને તેની બાજુમાં દાન માટે એક બોક્સ મૂક્યું. ફરોશીઓએ જોયું, જિજ્ઞાસુ અને પ્રભાવિત થયા. શ્રીમતી દેસાઈએ બોક્સમાં સિક્કા નાખ્યા. અન્ય લોકોએ પૈસા અને ભોજન સાથે તેનું અનુકરણ કર્યું. બોક્સ બેડોથી ભરાઈ ગયું. સિક્કા, શાકભાજી, સદ્ભાવના. એક શરમાર માતાએ શાંતિથી લોટ લીધો. લાલચંદ માત્ર હસ્યા. કોઈ પ્રશ્ન નહીં, કોઈ શરમ નહીં, માત્ર ઘર અને દિયા. દુકાન આશાનો સેતુ બની ગઈ. લાલચંદની દુકાન સમુદાયનું હૃદય બની ગઈ. લોકો મુક્તપણે આપતા અને લેતા. વિશ્વાસ અને કરુણા વધતા ગયા. દયાનું કાર્ય બહાર ફેલાયું અને લોકોને પ્રેરણા આપી. લાલચંદને નફામાં નહીં, પરંતુ ફરક પાડવામાં આનંદ મમ્યો. તેને સમજાયું કે સાચી સંપત્તિ પ્રેમ અને આદરથી માપવામાં આવે છે. તે બધું એક નાના અવાજ અને એક ખુલ્લા દરવાજાથી શરૂ થયું. સાચું પરિવર્તન તેને શીખ્યું. દયાના એક સરળ કાર્યથી શરૂ થાય છે.